જે પ્રકારે તાલુકામાં એટીવીટી કમિટીની આયોજનની બેઠક હતી, એ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને ત્યાંના વેપારીઓને કોન્ટ્રાક્ટરોને એમાં સભ્યમાં સમાવેશ કરીને મારી સાથે બબાલ કરી. આદિવાસીના બજેટમાં બિન આદિવાસી કઈ રીતના સભ્ય બની શકે, છતાં આ લોકોએ સભ્ય બનાવીને બબાલો કરી. મેં પોતે ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી, પણ પોલીસના આઈપીએસ અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ મળીને મારી ફરિયાદ ન નોંધી અને ખોટી ઉપજાવી કાઢેલી 307ની મારા પર ફરિયાદ દાખલ કરી. તે બદલ મને 80 દિવસ કરતાં વધારે સમય જેલમાં બેઠવાનો વારો આવ્યો. પણ નામદાર હાઈકોર્ટે જે મને શરતી જામીન આપ્યા છે એનો હું સ્વીકાર કરું છું, સહજ સ્વીકારું છું. અને આજે મારો અવાજ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે દબાવવાની કોશિશ કરી છે, પણ આ અવાજ એ સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ એ જનતાનો અવાજ છે. એટલે આ અવાજ દબાશે નહીં. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ પૂરી તાકાતથી લડશે. ચાહે અમે સડકથી લઈને સદન સુધી ગુજરાતની જનતા સાથે છે, ચાહે આઉટસોર્સિંગ કર્મચારી હોય, ચાહે એ ફિક્સ પગારના કર્મચારી હોય, ખેડૂતો હોય, ટેટ પાસના યુવાનો હોય, બધા સાથે ચૈતર વસાવા એની પૂરી ટીમ આમ આદમી પાર્ટી સહિત અને પૂરી ટીમ ઊભી છે. પોલીસે મને માથાભારે સાબિત કરવા માટે ખોટા એફિડેવિટો કર્યા છે. એને ધ્યાને લઈને નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપી છે. પણ મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, મારી સાથે ન્યાય થશે. સત્યને ગમે તેટલું પરેશાન કરી શકે છે, પણ સત્ય પરાજિત નથી થતું, સત્યનો જ વિજય થાય છે. જેલ તો ભાઈ જેલ જ હોય છે, જેલના નીતિ નિયમો પ્રમાણે રહેવું પડે છે, જેલનું જમવું પડે છે. ફેમિલી, પોતાનો મારો મત વિસ્તારના લોકો જેમના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો, એટલે હું ઘણો દુઃખી છું. પણ આ જનતાનો પ્રેમ જે મને મળ્યો છે એ જ મારી તાકાત છે. જનતાનો સહકાર મળશે તો આગળ વધતા રહીશું. જનતાએ જે મારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એ ભરોસો કાયમ મજબૂત રાખીશું, ક્યારેય તૂટવા નહીં દઈએ. ચૈતરભાઈ જે રીતે સડકથી લઈને સદન સુધી લડે છે, લડતા રહેવાના છે. વિપક્ષના ધારાસભ્યને જે દબાવવાની વાતો ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમના પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે, કેટલાક નેતાઓ, એમને ડર છે કે ચૈતરભાઈ એમનો ભ્રષ્ટાચાર બહાર કાઢવાના છે. મેં મનરેગાની ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો, આવાસના ભ્રષ્ટાચારનો ઉજાગર કર્યો, રોડ રસ્તાના ભ્રષ્ટાચાર, એટલે એ ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય એટલા માટે મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.